સુરતમાં શહેરી વિસ્તારોમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ધોધમાર વરસાદની શરૂઆત થઈ। વેસુ, પીપલોદ, અડાજણ સહિતના વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો। અઠવા લાઇન્સ હોય કે પછી ઉધના કે પછી પાંડેસરા, આ તમામ વિસ્તારમાં વરસાદ આવ્યો। ધોધમાર વરસાદ વરસતા રસ્તા પરથી પાણી પણ વહેતા થયા। ભારે વરસાદની સાથે પાણી ભરાવાની પણ શરૂઆત થઈ હતી। વેસુ, પીપલોદ, અડાજણ સહિતના શહેરી વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો। અઠવા લાઇન્સ, ઉધના, પાંડેસરા આ તમામ વિસ્તારોમાં પણ વરસાદ આવ્યો હતો। જોકે વરસાદ આવતાની સાથે કેટલાક યુવાનોએ વરસાદની મજા પણ માણી હતી। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તેના પગલે બપોર બાદ સુરત શહેરમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે। હાલ આપણે જ્યાં ઊભા છે સુરતના વેસુ વિસ્તાર છે અને અલગ અલગ વિસ્તારોની અંદર જે વરસાદી માહોલ છે તે ફરી જામ્યો છે। છેલ્લા 2 દિવસથી સુરતમાં અતિ ભારે ગરમી અને બફારાની સ્થિતિ સર્જાઈ હતી અને તેના કારણે લોકોએ ગરમીથી હવે રાહત મળી છે, કારણ કે પડેલા વરસાદના કારણે સમગ્ર વાતાવરણમાં હાલ ઠંડક પ્રસરી ગઈ છે અને બફારાની સ્થિતિમાંથી લોકોએ રાહત અનુભવી છે। મહત્વની વાત એ છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ગુજરાતના અલગ અલગ શહેરો અને જિલ્લાઓની અંદર મધ્યમથી છૂટોછવાયો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી અને તે દરમિયાન જ સુરત શહેરમાં બપોર બાદ અચાનક છે તે આ પ્રમાણેનો વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે। જો કે જરૂરી કામ અર્થે જવા નીકળેલા લોકોએ છે તે ભીંજાવાનો વારો પણ આવ્યો છે, તો કેટલાક લોકોએ અટવાવાનો વારો આવ્યો છે। પરંતુ હાલ આગામી હજી 5 થી 6 દિવસ સુધી સુરત શહેરમાં પણ આ પ્રમાણે છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।